જેતલસર જંકશનના રેલવે પ્રશ્નને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે, જ્યાં લોબી અને બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી અન્ય જગ્યાએ ખસેડાતા જ 72 કર્મચારીઓની બદલી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેલવે મંત્રીએ અગાઉ ખાતરી આપતા જ જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિએ આંદોલન સ્થગિત કર્યું હતું, પરંતુ મંત્રીની ખાતરી બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે અને સ્ટાફની સતત બદલીથી જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર માઠી અસર થવાની ભીતિ છે, જેને લઈને ધારાસભ્ય જયેશ રાધડિયાએ જેતલસર જંકશન ખાતે ઉગ્ર રજૂઆત કરી છે। જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો ગામ લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો ટ્રેક ઉપર બેસીને ટ્રેન રોકો આંદોલન કરતા પણ અચકાશે નહીં। મુંબઈ હેડક્વાર્ટરથી આવેલા જનરલ મેનેજર સાહેબ સમક્ષ આપણા યુવા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સાથે જેતલસર રેલવે બચાવ સમિતિ અને અમે બધા આગેવાનોની મિટિંગ થઈ સંયુક્ત રીતે। એમાં ડીઆરએમ ભાવનગરથી લઈને બધા જ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। સાહેબના ઇન્સ્પેક્શન દરમિયાન જીએમ સાહેબે જયેશભાઈને મનસુખભાઈ માંડવિયા સાહેબને અમને ટાઈમ આપેલો, એટલે મનસુખભાઈ માંડવિયા સાહેબની પણ સૂચના હતી કે તમે જીએમ સાહેબ પાસે તમારી માગણી રજૂ કરો। આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે, પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ જ્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને એ બધાને પરત અહીંયા આપવો અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી। ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં એ પાછા અહીં ચાલુ કરવા, એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ